राम जय राम जय जय राम श्री राम जय जय राम। तापस समिद में दया निदान परमारथ पथ परम सुजाना। श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम। तापस समिद में दया निदान परमारथ पथ परम सुजाना। श्री राम जय राम जय जय राम श्री राम जय राम। परमारथ पथ परम सुजाना श्री राम राम जय जय राम रे राम जय जय राम। परमारथ पथ परम सुजाना माघ मकर रवि जन। श्री राम जय जय राम श्री राम जय जय राम। जागने वक्त मुनि परम विवेकी बड़राजूरा के उपद की। श्री राम जय जय राम श्री राम जय जय राम। पुनित आसन देखावे श्री राम जय जय राम श्री राम जय जय राम। श्री राम जय जय राम श्री राम जय जय राम। श्री राम जय जय राम श्री राम जय जय राम। श्री राम जय राम। काबू में अपना मन नहीं तो ध्यान विचारा क्या करे। काबू में अपना मन नहीं तो ध्यान विचारा क्या करे। आंखें न करे दीदार तो उसमें भगवान भी क्या करे। आंखें न करे दीदार तो उसमें भगवान भी क्या करे। बरबाद जीवा संत लखे छे एक वखत कुंभ नो मेळो भरायो। त्रिवेणी नो किनारो तमाम संतो भेड़ा थिया छे। एक महीना सुधी बधा रोकाया। मकर संक्रांति नी तिथि आवी। बधा संतोए कुंभना मेळा मांथी विदाय लीधी। देखिए साधुनी विदाय, संतनी विदाय, केवी रीते विदाय अपाय साधुनी। साधु संपत्तिनो भूख्यो नथी, समानना छे जरूर। बरदवाजी बधाने विदाय आपे। एक संत याज्ञवल्क नामना जोगी
એને ન જાવ કહ્યું કે ન રોકાઈ જાવ કહ્યું, પગ પકડી લીધા. યાજ્ઞવલ્ક મુનિ હવે પરમ વિવેકી, ભરગાજ રાખે ભૂ પદ ટેકી. સંતના પગ પકડ્યા, ત્રિવેણીનો કિનારો. બાપજી રોકાય છે. સંતોને આવજો ન કહેવાય, સંતોને આવો ન કહેવાય. પગ પકડ્યા, એમાં બધું આવી જાય. એને પગે લાગી લો એટલે એમાં બધું આવી ગયું. જાવ ન કહ્યું, રોકાવ એમ ન કહ્યું, પગ પકડી લીધા. અને જ્યાં ચરણમાં હૃદયથી ઢળી પડ્યો એટલે દુનિયાનો સંત એવો ન હોય ભાવ કે મને તમને એના ચરણમાં ઢળી પડ્યા પછી પૂછે. યાજ્ઞવલ્કે ભરદ્વાજજીને પૂછ્યું કે ઋષિરાજ મને જવા દો. કે બોલે બાપજી રોકાવ એમ નહીં કહું, પણ જવાની રજા નથી આપતો. કેમ? કે મારા મનમાં પ્રશ્ન છે તો કે આપને મારે પૂછવા છે. નાથ સકલ સંપદા તમારી, મારે પ્રશ્ન પૂછ. અને આજે આપણને થાય જ છે ને મનમાં ઘણા પ્રકારના. એ તો આપણે કોઈને કહેતા નથી, બાકી હૃદય જાણે છે સુખ કેટલું છે. સુખ સુવિધા નથી મેરે ભાઈ બહેન. રામાયણમાં લખ્યું છે સુખ સગવડ સુખ નથી. યાદ રાખજો, સુવિધા છે. સગવડ છે ને એ સુખ નથી, એને સુવિધા કહી છે. ગાડી મળી ગઈ સુવિધા છે કે આ ગામથી બીજા ગામ જવાય, પણ એનો અર્થ એ સુખ નથી. એ કદાચ આપણા પ્રારબ્ધ ખૂટ્યા હોય તો ક્યાંક ઘટના ઘટી જાય. સગવડને સુખ ન માનો, એને સુવિધા જરૂર માનો. મિલતે દારૂન દુઃખ દે, બિછુરત પ્રાણ હરી લે. યાજ્ઞવલ્કની ભારત વર્ષના મહાન મહાપુરુષ કહે છે કે શાસ્ત્રના રહસ્ય ઉકેલવામાં જ્યારે બધા જ નિષ્ફળ જાય ત્યારે યાજ્ઞવલ્કની પાસે શાસ્ત્ર લઈને જવાતું કે બાપજી આમાં કાંઈ આંટો નથી ઉકલતો, આ શબ્દ સમજાવો. ત્યારે મારા દેશનો ઋષિ યાજ્ઞવલ્ક એ શાસ્ત્રનો નિચોડ આપતા કે આનો અર્થ આ જ કરી શકાય. અષ્ટવક્રા તુલસીજી લખે કે અષ્ટવક્રા જ્યારે જનકની સામે બેસે ત્યારે એના ગોઠણો પર પગ મૂકી અને યાજ્ઞવલ્ક અષ્ટવક્રાને જનક પ્રશ્ન કરી શકે અને એના ઉત્તર કદાચ કોઈ ન મળે. અરે યાજ્ઞવલ્કે એટલે મારી માં જાનકીના ગુરુ એનું નામ પાડ્યું છે. જેવો તેવો બાવલિયો નહોતો, સંપૂર્ણ નિર્લેપ મહાપુરુષ. એક માણસ બાપજી એવું કહેતા યાજ્ઞવલ્કના પ્રસંગમાં મળે છે કે એ ગમે ત્યાં ભીખ માંગવા જતા ને તો પોતે એક ઘરની ભિક્ષા માંગ્યા પછી બીજા આવીને એમ કે બાપુ લઈ જાઓ ને 2 દિવસનું, કાલે વળી કે નહીં. ભેડું ન કરાય. તો મારી કક્ષા મારે જોઈશે એટલું સ્વીકાર, જોશે તો કાલ આવીશ. તેથી આ દુનિયાના મહાન વ્યક્તિઓ જેને ઈશ્વરે કંઈક કરવા મોકલા છે એવા વ્યક્તિઓ એમ કહેતા કે દ્વાર ખુલ્લા છે, આજા ના બાપુ. નાથ એક સંશય બડ મોરે, કરગત વેદ તત્વ સબ તુરે. ચારે વેદોના તત્વ તમારા હાથમાં છે. કરગત વેદ તત્વ સબ તો, ચારે વેદોના તત્વને જાણનારા મહાપુરુષ આવી જાજો.
કેવલ સંશય તો આપણે બધાને થાય છે, પણ ક્યાં કહીશું, કોને પૂછશું? અમુક સ્થાન એવા છે. ભરદ્વાજજીએ પગ પકડીને કીધું, બાપજી મારા મનમાં શંકા છે. સ્વાભાવિક છે, ભગત ભૂલ કરે ને એને જગત બહુ કે તમે ભગત ઉઠી બોલશે. યાજ્ઞવલ્ક્યે કહ્યું, ભરદ્વાજજી આટલા કુંભ સ્નાન કર્યા, આટલા મેળા કરીને બેઠા છો, આટલા સંતોના સંપર્કમાં આવ્યા છો, અને છતાંય તમે મને પ્રશ્ન પૂછો કે મને તમારા મનમાં સંશય? અને ગીતાએ તો કહ્યું છે કે સંશય આત્મા વિનશ્યતી છે, સંશય તો આત્માનો વિનાશ કરે છે. અને જો તમે આવી શંકા કરશો તો પછી એનો ઉત્તર કોણ આપશે? એનો ઉત્તર કોની પાસે હશે? ત્યારે ભરદ્વાજજી પગ પકડીને એટલું કહ્યું, બાપજી મારો ઉત્તર તમારી પાસે છે. કારણ કે એક રંગા અને ઉજળા, જેને ભીતર બીજી નહીં ભાત, એને વાલી દવલી વાત તું કેજે દિલની કાગડા. બહુ થઈ જાય તો થોડું રડી લેજો. સંસાર છે, બહુ થઈ જાય તો થોડું ક્યાંક રડી લેજો, પણ આપણી દુર્દશા જ્યાં ત્યાં કહેવા નહીં નીકળશું. આપણે થોડીક મુસીબત પડે તો પાડોશીમાં નીકળીએ, આમ છે નહીં, કષ્ટ કેવું નહીં, કોઈ પી જાઓ. અને સંસારમાં કસોટી આવશે, વિઘ્ન નહીં આવે, કસોટી તો આવે. તો યાજ્ઞવલ્ક્યને કહ્યું, ભરદ્વાજજીએ, બાપજી મારા મનમાં શંકા પડે છે. શું શંકા? કે મને એમ થયા કરે છે કે આ જગત રામ જપે છે, શિવ પણ રામ 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 જપે છે. ઘણા લોકો એમ કે શિવના રામ જુદા છે, તુલસીના રામ જુદા. નહીં નહીં નહીં, એક જ છે. નાથ એક સંશય બળ મોરે, કરગત બેદ તત્વ સબ તોરે. તત્વ તો એક છે, શિવ જપે નામ ઈ જ છે. રામ વેદો ગાય એ રામ એ જ છે, કોઈ જુદું નથી. બાપજી મને શંકા એ વાતની પડે છે કે આ રામ કોણ છે? શંકર જપે નામ જુદું, આ દુનિયા રામ રામ બોલે છે તો એ નામ જુદું. અને જો એ રામ એક જ છે તો પછી મને વાતની એ શંકા પડે કે એ જ રામની જાનકી રાવણ લઈ ગયો. હવે તમે કહો છો કે એ તો ઈશ્વર છે, તો ઈશ્વરને ન ખબર હોય કે કોણ લઈ ગયું? કેવા લોકો પ્રશ્ન કરે. કહ્યું છે, મહારાજ મને કહો. અને ભગવાન યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીને કહ્યું કે આમ તો તમારે શું મને પૂછવાનું હોય, પણ તમારા મનની અંદર આ જગતને કંઈક મળે એટલા માટે સંતોએ સંવાદ કર્યો, વિવાદ નહીં. સંતો સંવાદ કરે, મને તમને મળે એટલા માટે કંઈક બોલે. પૂછ્યું, બેઠીએ મહારાજ. અને યાજ્ઞવલ્ક્યજીની સામે, ભરદ્વાજજીની સામે યાજ્ઞવલ્ક્યએ આ કથા ગાય અને એણે કહ્યું કે જેમ તમે મને પૂછ્યું એવી જ રીતે એક દિવસ શંકરને પાર્વતી આ જ રીતે પૂછ્યું હતું, અને એમાંથી પાર્વતી સતીને શંકા પડી, અને શંકાના કારણે સતીને બીજો જન્મ લેવો પડ્યો. બેઠીએ મહારાજ, મારું કાંઈ કહેવું નહીં. આવો શિવ અને સતીની કથા કહું. આમ કહી રામાયણમાં પહેલું શિવ પુરાણ લખ્યું છે, પહેલું જ શિવ પુરાણ. કારણ કે શંકરથી મોટો કોઈ દુનિયામાં દેવ નથી, બધા દેવ છે, એકલો મહાદેવ છે. અને એ જ મહાદેવ પાછો આ છે. કારણ કે વિગ્રહ રૂપ છે.
વિગ્રહ રૂપ પુરારી લખ્યું છે રામાયણમાં. શિવ જ જેમાંથી પ્રગટ થયા છે શ્રી હનુમાનજી. આવો હું અને તમે શિવ પુરાણમાં પ્રવેશ કરીએ. સુનો ભગવાન શિવનું ચરિત્ર, અદ્ભુત ચરિત્ર ભગવાન શંકરનું છે. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય, શિવાય ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય, ઓમ નમઃ શિવાય નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર બોલે નમો શિવાય. ગાયે નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, નમો શિવાય, નમો શિવાય, હર હર બોલે નમો શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. જડેશ્વરાય શિવ જડેશ્વરાય, જડેશ્વરાય શિવ જડેશ્વરાય, જડેશ્વરાય શિવ જડેશ્વરાય, જડેશ્વરાય શિવ જડેશ્વરાય, બિલેશ્વરાય શિવ બિલેશ્વરાય, હર હર બોલે નમો શિવાય, બિલેશ્વરાય શિવ બિલેશ્વરાય, હર હર ભોલે બિલેશ્વરાય, બિલેશ્વરાય શિવ બિલેશ્વરાય, હર હર બોલે નમો શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ભગવાન શિવનું ચરિત્ર. આવો શિવ પુરાણ લઈએ, જે રામાયણમાં તુલસીદાસજી થોડુંક સૂક્ષ્મ લીધું છે. એ યાજ્ઞવલ્કજી ભરદ્વાજજી ને કહે છે, સુનો, એક વખત શિવ અને સતી બેઠા છે કૈલાસના શિખર ઉપર. સતીને શિવજી એક વખત એમ કહ્યું કે દેવી, આલો આપણે બે જણા કથા સાંભળો. બહુ મહત્વ છે પતિ પત્નીને શ્રવણ કરવાનું. શિવ
સતીને કહે છે દેવી, પણ સતીને રસ નહોતો. એ તો પછી પતિ કહે એટલે જવું પડે, બાકી રસ બિલકુલ એકદમ નાનો પાડી. પણ ઠીક છે, ચાલો, નથી આપણે હવે ગામમાં બેઠી છે તો હવે જાવું તો જોશે. ઠીક છે, હાલો જાય. એમ નહીં, રસથી શિવજીએ રસ આપ્યો. સતી